પણ ભાગ્યશાળીઓ જલ્દી સત્સંગ મળતું નથી. વ્યાખ્યાન સાંભળવા મળે, પ્રવચન મળે, પણ સત્સંગ જલ્દી ન મળે. બહુ અઘરું છે. માત મિલે સુત ભ્રાત મિલે પુનિतात મિલે મન વાંછિત પાઈ. રાજ મિલે ગજબાજ મિલે સબ સાજ મિલે મન વંચિત પાઈ. इह लोक मिले परलोक मिले विधि लोक मिले वैकुंठ सिधाई. सुंदर सब संपत्ति आन मिले पण संत समागम दुर्लभ भाई. सुंदर नामना कवि કહે છે કે સત્સંગ બહુ દુર્લભ છે. માત મિલે સુત ભ્રાત મિલે પુનિतात મિલે, આ બધું મળે. મન વાંછિત પાઈ, આપણે મનમાં જે ધાર્યું હોય તે પણ ઘણું બધું મળી જાય આપણને. રાજ મિલે ગજબાજ મિલે, રાજ પણ મળી જાય, ગજ એટલે હાથી મળી જાય, સારા સ્થાન મળી જાય, આ બધું મળી શકે તેમ છે. સબ સાજ મિલે, યુવતી સુખદાયી, લગ્ન કરવા હોય માણસને તો સારી યુવતી મળે, સ્ત્રીને લગ્ન કરવા હોય તો સારો પુરુષ મળે, આ બધું મળી શકે છે. સુંદર સબ સંપત્તિ આન મિલે, બીજી પણ ઘણી ઘણી સુંદર સુંદર વસ્તુઓ ખપતી હોય તો તે પણ મળી શકે છે. પણ સુંદરદાસ કહે છે સંત સમાગમ દુર્લભ ભાઈ. આ જગતમાં જો દુર્લભમાં દુર્લભ હોય તો શું છે? સંત સમાગમ બહુ દુર્લભ છે. હું ઘણી વખત સત્સંગમાં બેસું તો મને ઝોકા આવે, તમે પણ સત્સંગમાં બેસો તો ઝોકા આવે, આંખો ઢળે, ચેન ન પડે, મજા ના આવે, કંટાળો આવે, બોર થઈ જવાય. શેમાં? હા, સત્સંગમાં. જો નિંદા કુથલી થતી હોય તો આપણને ઝોકા આવે? હા, આવતા હોય તે ભાગી જાય. પણ ક્યાંક જીનવાણી ચાલતી હોય, પરમાત્માની કથા, ભાગવત કથા ચાલતી હોય તો તરત જ માણસને ખબર નહીં શું છે. ઇન્ટરેસ્ટ ઘણાને હોય એને ના આવે, પણ ગમે તે કારણસર આપણે સારી ચર્ચામાં જ્યારે બેસીએ ત્યારે જ આપણો શરીર જરાક કેવો થઈ જાય? ઢીલો થઈ જાય. આમ તો કીધું છે સત્સંગમાં તમે શરીર કડક રાખો, ટટાર બેસો, ઢીલા થશો તો તરત જ શેતાન આવી અને તમારી આંખ પર બેસી જશે. જરા ઢીલા થયા બેસી જશે આંખ પર. એટલે આમ તો સત્સંગમાં આપણી કમર બમર બરાબર હોય ને તો નીચે બેસવાનું હોય. જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો કમર બરાબર હોય, તકલીફ ન હોય તો. અહીંયા 100% બધા ખુરશી પર છીએ આપણે, 100%. હા, અને હવે સિસ્ટમ થઈ ગઈ છે, ખુરશી ઢાળેલી હોય તો નીચે બેસનારો પણ ક્યાં બેસે? સીધો ખુરશી પર બેસે. પણ હજી સંન્યાસીઓમાં આ નથી ચાલતું, ભારતીય બેઠક. પણ શું કરીએ, કમર તૂટી ગઈ હોય, ગડબડ હોય શરીરમાં તો આપણને બધાને ક્યાં બેસવું પડે છે? ખુરશી પર. કાંઈ વાંધો નહીં, તમે મનમાં ન લગાડતા હો. ચાલો ખુરશી પર તો ખુરશી પર પ્રવચન સાંભળવા માટે તો બેઠા છીએ. ભલે જરાવાર ઝોકા આવે તો પણ આપણે સાંભળીએ તો છીએ, ભલે બોર થઈ જવાય તો પણ આપણે સાંભળીએ તો છીએ. સંત સમાગમ હરિકથા તુલસી દુર્લભ ડોય. સંત સમાગમ હરિકથા તુલસી દુર્લભ દોય. સુતદારા और લક્ષ્મી પાપી કે ઘર હોય. બે ચીજો દુર્લભ છે. સંત સમાગમ, હરિકથા. હરિકથા એટલે ભાગવત કથા બહુ દુર્લભ છે. બાકી તો સુતદારા और લક્ષ્મી પાપી કે ઘર હોય. આ બધી ચીજો તો પાપીના ઘરે પણ હોય છે. તો આપણે સત્સંગની આટલી બધી ચર્ચા એટલા માટે કરી રહ્યા છીએ કે રાજગ્રહી નગરીમાં ભગવાન મહાવીર સમવસર્યા છે અને પરમાત્માની દેશના સાંભળવા માટે, પરમાત્માની વાણીનું અમીપાન કરવા માટે, આપણે સાદી ભાષામાં કહીએ તો પરમાત્મા સાથે સત્સંગ કરવા માટે
રાજગ્રહી નગરીની જનતા ઉમટી છે. બધા લોકોએ પરમાત્માની દેશના સાંભળી. શ્રેણીક મહારાજા પણ આજે પરમાત્માની દેશનામાં એકદમ સરસ રીતે એ સાંભળતા હતા. સાંભળ્યા પછી પ્રશ્ન પૂછ્યા છે. પ્રશ્નના જવાબ આપણે વિચારી ગયા છીએ. હવે પ્રશ્નનો એક જવાબ આપણે ચર્ચી રહ્યા છીએ. કયા પ્રશ્નનો જવાબ છે? બોલો ભાગ્યશાળી બહેનો, કયો જવાબ છે? આમ જવાબ નહીં, પ્રશ્ન. હા, સંવત્સરણમાં દેવો અને દેવીઓ આવ્યા છે. કારણ કે મહાવીર ભગવાનના સંવત્સરણમાં, અગર તો તીર્થંકરના સંવત્સરણમાં 12 જાતની પર્સના હોય. એમાં દેવ પણ હોય, દેવી પણ હોય, તિર્યંચ પણ હોય, તિર્યંચણી પણ હોય. અત્યારે આપણી વાત ચાલે છે દેવની, કે ભગવાને જ્યારે જવાબ આપ્યો કે રાજગ્રહી નગરીમાં ઋષભ દત્તને ત્યાં છેલ્લા કેવલી જન્મવાના છે અને એનું નામ જંબુ કુમાર રાખવામાં આવશે. આ જવાબ સાંભળી કર્યાને એક દેવ નાચ્યા છે, ખૂબ નાચ્યા છે. અને એ નાચતા દેવને જોઈ કર્યાને શ્રેણીક મહારાજાએ પ્રશ્ન કર્યો છે કે પ્રભુ, આ દેવ કેમ નાચે છે આટલો? તો એનો જવાબ ભગવાન મહાવીર આપી રહ્યા છે અને આપણે વિચારી રહ્યા છીએ કે ભગવાન મહાવીરે કીધું. આગળ વાત આપણે કરીએ તો 2 ભાઈ હતા. શું નામ હતા? એક ભાઈનું નામ ઋષભદત્ત, બીજાનું નામ જીનદાસ. બંનેમાં ફરક. ઋષભદત્ત એકદમ સારો, જીનદાસ બિલકુલ ખરાબ. બંને સગા ભાઈ છે, છતાં બંનેની વૃત્તિ, પ્રવૃત્તિ અલગ રહેલી છે. તો જીનદાસ નામ તો સરસ હતું, પણ વ્યસનોના રવાડે ચડેલો હતો. સાથે વ્યસન એ સેવતો હતો. અને પછી ભાઈએ એને ઘરમાંથી કાઢી મૂક્યો. આપણી આટલી વાત કરી હતી. ભાઈએ ઘરમાંથી કાઢ્યો એટલે હવે એના પર કંટ્રોલ ન રહ્યો, કોઈ કહેનાર ન રહ્યું. કહેનાર ન રહ્યું એટલે સાથે વ્યસન તો સેવે છે, પણ એની સાથે જુગારમાં એ વધારે નીકળી ગયો, અંદર ઉતરી ગયો. 7 વ્યસનમાં પહેલી જ જુગાર છે. દ્યુતમ ચ માસમ ચ સુરા ચ વેશ્યા પાપરદી ચોરી પરદાર સેવા. આ 7 વ્યસન છે. એ 7 વ્યસનમાં જુગાર પહેલું વ્યસન છે, દ્યુત. તો આ જુગારમાં પડ્યો. પૈસા હતા નહીં. કોઈક દોસ્તોએ પૈસા આપ્યા જુગાર રમવા માટે. એમાં જીત્યો હાર્યો, જીત્યો હાર્યો. જીત્યા હાર્યા પછી એને વધારે મન થયું જુગાર રમવાનું. જુગાર રમતો ગયો, પૈસા લેતો ગયો લોકો પાસેથી, અને એમાં હારતો ગયો, બધું હારી ગયો. એટલે જે લોકોએ પૈસા આપ્યા હતા એ લોકો એ જીનદાસ જુગારીને કહે છે પૈસા પાછા આપ, નહીં તો મારી રાખીશું તને. તો જીનદાસ કહે છે મારી પાસે એક પાઈ નથી, તમને ક્યાંથી પૈસા આપું? એમાં જે લોકો પૈસા માંગતા હતા એ લોકો જીનદાસને પકડી કરી મારવાનું ચાલુ કર્યું. એક બાજુથી મારે છે, બહુ મારે છે. મરણ તોલ મારી. જીનદાસ બેભાન થઈ ગયો. જોઈ લો એક ભાઈ કેટલો સરસ છે અને એક ભાઈ જોઈ લો એની હાલત, ખલાસ થઈ ગયો છે. માણસ આવી ચીજોમાં પડે ને, રવાડે ચડે ને, માણસનું જીવન બરબાદ થઈ જાય. આ ગામડામાં તો ઠીક છે, માપરમાં મને સારું એ લાગે છે. અહીં કોઈ આપણને દારૂડિયા દેખાતા નથી. નહીં તો ગામડામાં વસ્તી ન હોય ને, નિર્જનતા રહેલી હોય, એનો લોકો લાભ ઉઠાવે. પણ અહીંયા સારું છે, એવા અવર્થા કોઈ લોકો નથી આવતા. દારૂ ઢીંચી કરી, લથડિયા ખાતા અહીંથી પસાર થતાં હજી ટ્રાય કરીને અમે જોયા નથી. હશે, નહીં હોય એવું નથી, પણ ગામની વચ્ચે કાંઈ દેખાતું નથી. એટલું ગામ સારું લાગે. ઘણી વખત ઘણા ગામોમાં રાત વરાત લોકો દારૂ પી તોફાન કરતા હોય, લથડિયા ખાઈ ત્યાં પડેલા હોય. શહેરોમાં તો
શહેરોમાં તો ઠેક ઠેકાણે આવા પ્રસંગો આપણને, આવા દ્રશ્યો આપણને જોવા મળે જ. ખબર નહીં માણસોને દારૂ કેમ ગમે છે. એના કરતાં જ્યુસ પીએ તો કેટલી શરીર સારું ને, પણ જ્યુસ ન ફાવે. એક વખત લત લાગી જાય ને, આવી લતે ચડી જાય એટલે પછી આ બધી વસ્તુઓ છૂટવી બહુ મુશ્કેલ છે. અમે 25 વર્ષથી આ વ્યસન મુક્તિ અભિયાન ચલાવીએ છીએ. થોડા ઘણા અમને અનુભવ છે કે જે વ્યસની છે એ એક પેશન્ટ છે. જે રીતે બીજા રોગી રહેલા હોય, પેશન્ટ રહેલા હોય, તે રીતે વ્યસન જે સેવે છે એ પણ પેશન્ટ જ છે. એની ટ્રીટમેન્ટ પણ રોગી માણસની જેમ જ થતી હોય છે. તો ઘણા બિચારા મુક્ત થાય છે, ઘણા એના ફંડામાં ફસાયા પછી પોતે બરબાદ થાય, ઘર બરબાદ થઈ જાય. અમે એવા દ્રશ્યો જોયા છે આપણા ગુજરાતમાં શું કે બારે શું. ગુજરાતમાં તો આમ દારૂબંધી છે, પણ બહુ જન દારૂ પીએ છે અને બેફામ દારૂનો વપરાશ આપણા ગુજરાતમાં થાય છે. અન્ય રાજ્યોમાં તો ઘણી છૂટછાટો રહેલી છે. એ છૂટછાટોમાં તો જે બને છે એ સૌ કોઈ જાણે છે, પણ ગુજરાતમાં પણ જબરદસ્ત આ બધું થઈ રહ્યું છે. ચાલીએ આપણે. બહુ ચીજો ખરાબ છે, પણ ખબર નહીં, માણસને એક વખત આદત પડી જાય પછી છોડી શકતા નથી. જુગાર પણ એવી ચીજ રહેલી છે. અને હવે આ શેર સટ્ટો બહુ નીકળ્યો છે. માણસ વિચારે છે કે હું પણ પૈસાદાર થઈને સમાજને દેખાડું કે હમ ભી તુમસે કમ નહીં હૈ. આવી દેખાદેખીમાં પણ માણસ ઘણી વખત ધોવાઈ જતો હોય છે. આ જુગારી જિંદાસને બહુ માર માર્યો, મરણતોલ માર માર્યો. હમણાં મરી જાય કે હમણાં મરી જાય એવી એની હાલત થઈ ગઈ. આ વાર્તા કોણ કરે છે? આ વાર્તા મહાવીર ભગવાન કોને સંભળાવે છે? શ્રેણીક મહારાજા એકલા સાંભળતા નથી. જેટલી પબ્લિક રહેલી છે સમવસરણમાં, જેટલા લોકો બેઠેલા છે એ બધી વાતો સાંભળી રહ્યા છે. તો મહાવીર ભગવાન આગળ કહે છે કે એ જિંદાસ એકદમ બિચારો પડી ગયો રસ્તામાં, કારણ કે ધોલમાર માર્યો હતો, જબરદસ્ત એ ઘવાયો હતો, પડ્યો છે, મૂર્છિત છે. કેટલાક માણસો, સારા માણસો ઋષભદત્ત પાસે આવી કરી અને ઋષભદત્તને વાત કરી કે ભાઈ તારો જ ભાઈ છે જિંદાસ, રસ્તામાં પડ્યો છે, બેભાન છે, મરણ તોલે એને માર ખાધો છે એણે. મહેરબાની કરી તમે એને ઘરે લઈ આવો અને એની સારવાર કરો. જ્યારે જિંદાસના આ સમાચાર મળ્યા ઋષભદત્તને, ત્યારે ઋષભદત્તને રડવું આવી ગયું કે જુઓ તો ખરા મારો ભાઈ, હામ ઠામ ડામ બધું ઘરમાં છે, છતાં એની હાલત તો જુઓ, સુખેથી જીવી નથી શક્યો અને આ હાલત થઈ છે. એટલે બિચારો ઋષભદત્ત સમાચાર મળતાની સાથે 17 કામ છોડી કરી જિંદાસ જ્યાં બેભાન પડ્યો હતો ત્યાં આવ્યો. ઓ હાલત જોઈ જિંદાસની, લોહી લુહાણ છે, બહુ દયા આવી ગઈ. માણસો આજુબાજુ બધા ઊભેલા છે. ઋષભદત્ત રડી રહ્યો છે. લોકોએ કીધું કે હવે અત્યારે તમે રડો નહીં, અત્યારે એની ટ્રીટમેન્ટ કરો, બિચારાની હજી જીવે છે. એટલે ઋષભદત્ત જિંદાસનું માથું પોતાના ખોળામાં રાખ્યું, ભૂલી ગયો કે જે હોય તે પહેલાંનું. ખોળામાં રાખી કરી એ જિંદાસના માથા પર હાથ ફેરવે છે. હાથ ફેરવતા કહે છે કે મારા વાલા ભાઈ, તું જલ્દી સ્વસ્થ થા, હું હમણાં જ તને વૈદ પાસે લઈ જઈશ. મને તારી હાલત જોઈને બહુ દયા આવે છે. જિંદાસે જ્યારે હાથ ફેરવ્યો ને ઋષભદત્તે, એટલે જિંદાસે આંખ ખોલી. ઋષભદત્તના ખોળામાં છે જિંદાસ. એટલે ઋષભદત્તને જોઈને જિંદાસનો હૈયું ભરાઈ ગયું. એટલે એકદમ એ રડવા લાગ્યો, બહુ રડે છે. રડતા જિંદાસ ઋષભદત્તને કહે છે, ભાઈ તે મને ઘણું સમજાવ્યું. તું કહેતો હતો કે આનાથી તારો જીવન બરબાદ થઈ જશે. હકીકતમાં ભાઈ મારો જીવન બરબાદ થઈ ગયો. હું તારી માફી માગું છું.
તારી વાત એકે માની નહીં, મારો મનુષ્ય જન્મ બેકાર ગયો, મારો આ ફેરો નકામો ગયો. આવું બોલી બોલીને જિંદાસ કહે છે કે મેં ગુના ખૂબ કર્યા છે તારા, કેટલી વખત મેં તારી સાથે ઝઘડા કર્યા છે આ વ્યસન બાબતમાં, ઉપરવટ થઈ કરી અને બધું મેં કર્યું છે, માફ કર મારા ભાઈ, ખૂબ ભૂલો કરી છે મેં. એટલે જિંદાસ ઋષભદત્તની માફી માંગે છે, ક્ષમા માંગે છે. ઋષભદત્ત પણ રડે છે. કડવો હોય લીમડો, મીઠી ઊનકી દાળ, બંધવ હોય અબોલડા, તો પણ પોતાની બાય. ભાઈઓ ગમે તેવા હોય, ગમે તેવા ઝઘડા થયા હોય, તે છતાં પણ ભાઈ એ ભાઈ છે. કડવો હોય લીમડો, મીઠી ઊનકી દાળ, લીમડો ભલે કડવો હોય તે છતાં પણ ભાઈનો પ્રેમ ગમે તે કારણસર તૂટી ગયો હોય તે છતાં પણ ભાઈનો પ્રેમ કહેવાય. ભાઈ હંમેશા ભાઈ માટે મરતો હોય છે. આજે ઘણા ભાઈઓ બિચારા સંગઠિત થઈ કરી અને રહે છે, નસીબદાર કહેવાય. હળીમળીને રહે છે, નસીબદાર કહેવાય. ઘણા ભાઈઓ બે હોય તે છતાં પણ લડી ઝઘડી અને અલગ રહેતા હોય, એકબીજાને જોતા પણ ન હોય, મિલકતને કારણે ગમે તે કારણે. પણ ક્યારેક ક્યારેક ભાઈનો પ્રેમ ઉભરતો હોય છે અને બધું જે કંઈ બનેલું હોય એ ભૂલી પણ જતા હોય છે. હકીકતમાં સંપત્તિ છે ને આ જન્મમાં ટેમ્પરરી છે, ખાલી વ્યવસ્થા માટે છે. બાકી આ જન્મમાં સંબંધો બહુ મહત્ત્વના છે. થોડું જતું કરીને પણ માણસે સંબંધો જાળવી રાખવા જોઈએ. પૈસા માટે ક્યારે પણ સંબંધો બગાડવા ન જોઈએ. જર જમીનને જોરું, આમ તો ત્રણેય કજિયાના છોરું જ છે, પણ જે માણસ સમજદાર છે એ જમીન પણ જતી કરે છે કે ચલો ભાઈને ખપે છે ને ભલે એ ભોગવે. જે જમીન માટે માણસો લડે છે, ઝઘડે છે, ભાઈઓ ભાઈઓના વિખવાડો થાય છે, વર્ષો પછી જમીન જરાય ખસતી નથી, જ્યાં હોય ત્યાં જ રહેતી હોય છે. પણ માણસ વેરઝેર રાખી કરી અને ચાલ્યો જતો હોય છે. તો આ જિંદાસ ખૂબ રડ્યો, માફી માગી. ઋષભદત્ત પણ રડી રહ્યો છે. જિંદાસને કહે છે, ભાઈ તું કાંઈ મનમાં ન લગાડ, તું આવું ન બોલ કે હું દુરાચારી છું, વ્યસની છું, ખરાબ છું. થાય ભાઈ, કોઈ કર્મ એવા તારા હતા અને ત્યાં બધું કર્યું, હવે તને પસ્તાવો થાય છે, અફસોસ થાય છે, મોટી વાત છે. જિંદાસ કહે છે ઋષભદત્તને કે ભાઈ હવે બહુ ટાઈમ હું જીવીશ નહીં, એટલો માર મને મળ્યો છે, એટલું ગરદા પાટું માણસોએ મને માર્યા છે, હવે મને અનશન કરાવ, મને ધર્મ સંભળાવ. મારે અનશન કરવો છે, મારે ધર્મ સાંભળવો છે, મારે પરલોક સુધારવો છે. જે અત્યારે ઘડીઓ ગણાય છે મારા મરણની, તો તું કાંઈક મને કહે, સંભળાવ, જેનાથી કરી મારો પરલોક સુધરે. ઋષભદત્ત ચોધાર આંસુએ રડે છે. જિંદાસને અનશન કરાવે છે. જો ભાગ્યશાળીઓ, જૂના સંસ્કારો છે ને પાછા છેલ્લે સમય પણ ઉદયમાં આવ્યા. ઘરમાં સારા સંસ્કાર મળ્યા હતા, પણ પાપના ઉદયને કારણે બિચારો એ ફંડામાં ફસાઈ ગયો હતો. આજે એ જ એને ધર્મ ગમ્યો, અનશન ગમ્યો, ધર્મની વાતો ગમી, અને ઋષભદત્તે રડતા રડતા એને અનશન આપી દીધું. ઋષભદત્તે પણ જોયું કે હવે જીવશે નહીં. તો આ અનશન પ્રાપ્ત થયા પછી, અનશન લીધા પછી જે સમય નીકળ્યો તે, જેટલો સમય નીકળ્યો એટલો, પણ સમાધિપૂર્વક એ જિંદાસનું મૃત્યુ થયું. જિંદાસ ગુજરી ગયો. હવે મુદ્દાની વાત રહેલી છે. મહાવીર ભગવાન જે જવાબ આપવા માગે છે લોકોને, શ્રેણીકને, મહાવીર ભગવાન કહે છે કે પેલો જિંદાસ મરી કરી એ દેવ યોનિમાં ઉત્પન્ન થયો અને એ જંબુદ્વીપનો સ્વામી બન્યો, એ દેવ. અને આ જે દેવ નાટ્યો છે એનું નામ છે અનાઢી દેવ. જેમ પેલો વિદ્યુન્માલી દેવ છે તેમ આ અનાઢી દેવ છે અને જંબુદ્વીપનો સ્વામી છે. ભાગ્યશાળીઓ વચ્ચે વાત કરું, જે વ્યક્તિ વ્યસનના ફંડામાં ફસાયો હતો, જે વ્યક્તિ કોઈનું માનતો ન હતો, જે વ્યક્તિ પોતાના જીવનને વ્યસન સિવાય
કાંઈ પણ ન કરવું એવો ધ્યેય બનાવી નાખ્યો હતો, એ જ વ્યક્તિ છેલ્લી ઘડીઓમાં જો સુધરી ગયો તો સીધી અને ગતિ કઈ મળી? દેવગતિ મળી. અને તે પણ જંબુદ્વીપનો સ્વામી બન્યો, એટલે ઊંચો દેવ બન્યો. અને ઊંચા દેવ બન્યા પછી આજે મહાવીર ભગવાનના સંવત્સરણમાં એ આવ્યો છે. નહીં તો એવા આલતુ ફાલતુ દેવ હોય ને એ સંવત્સરણમાં ના આવે. કારણ કે ઘણા દેવો છે એકદમ હલકી કોટીના રહેલા હોય છે, એકદમ હલકીમાં હલકી કોટીના. જેવી રીતે આપણા મનુષ્ય લોકમાં ઘણા લોકો હલકી કોટીના હોય, તરતમ્યતા હોય લોકોની, એ રીતે દેવલોકમાં પણ ઘણા દેવો એકદમ નિકૃષ્ટ કોટીના રહેલા હોય, પણ છેલ્લો સમય એનો સુધરી ગયો. અંત સુધરે એનું ભવ સુધરે. અંત સુધરવું જોઈએ. તો મહાપુરુષો આપણને ધર્મ ધ્યાનનું શેના માટે કહે છે? અંત ક્યારે સુધરશે આપણું? હમણાંથી કાંઈક આપણી પ્રેક્ટિસ હશે અને મનમાં કાંઈક સારા વિચારો હશે આપણામાં, તો અંત આપણો સુધરશે. અંત ઘડીએ તો આપણને સારા વિચારો આવે પણ ખરા ને ન પણ આવે. ઉડેકાળ હોય તો ભોજાઈમાં એક બેન હતા, ધર્મ ધ્યાનમાં કે ધર્મસ્થળમાં ક્યારે દેખાતા ન હતા, પણ ઉડેકાળ આવ્યો, એમણે સંથારો કરી લીધો. અને સંથારો કર્યા પછી ક્યાં બાદ ખુદ સાધુ સાધ્વીને કહેવું પડ્યું કે આવો સંથારો તો અમે કોઈનો જોયો નથી. આવા શ્રેષ્ઠ સંથારા ઘણા દિવસ સુધી સંથારો ચાલ્યો, પણ હસતા રહ્યા. તો સમય થઈ ગયો છે. અત્યારે આપણે મહાવીર ભગવાને જે જવાબ આપ્યો એની વાત કરી, પણ હજી ચોખવટ હવે કરશે કે એ જિંદાસ અનાઢી દેવ નાચ્યો કેમ, નાચવાનું શું કારણ, એના વિશે આપણે વિચારીશું. અત્યારે આટલું જ.